નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 15 પોલિમર વિશે અભ્યાસ કરીશું. તો પોલિમરની આજના જમાનામાં ખૂબ જ ઉપયોગિતાઓ વધી ગઈ છે. આપણે જોઈએ તો આપણું જે જીવન રંગબેરંગી બનેલું છે અથવા આપણું જીવન જે સરળ બને છે એનું મુખ્ય કારણ અત્યારે કહીએ તો એ આ પોલિમરમાં થતા સંશોધન અને એની ઉપયોગિતા છે, જેના કારણે આપણું જીવન ઘણું બધું સરળ બની ગયું છે. પોલિમરનો ઉપયોગ એ જુદા જુદા ક્ષેત્રોમાં ખૂબ જ વધી રહ્યો છે. આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે કપ રકાબી છે, આપણા ઘરનું ફર્નિચર છે, કે ઓટોમોબાઈલના કેટલાક ભાગો છે. આવા વિવિધ ઘણા બધા ક્ષેત્રમાં પોલિમરનો ઉપયોગ એ થયેલો છે અને એ પણ વધતો જ જાય છે. ખાસ કરીને આપણે કહીએ તો જેમ કે પ્લાસ્ટિક, પછી રેસાઓ, ઇલેસ્ટોમર છે, રંગકો ને વાર્નિશો જે છે, તો આવા ઉદ્યોગોની કરોડરજ્જુ ગણાય છે પોલિમર. તો હવે પોલિમરને આપણે થોડુંક પદ્ધતિસર સમજીએ. તો પહેલી રજૂઆત કે પોલિમર શબ્દ, પોલિમર આ જે શબ્દ છે એ શબ્દ ગ્રીક ભાષા ઉપરથી રજૂ થયેલો છે. પોલી મતલબ કે ઘણા બધા, આ પોલીનો અર્થ ઘણા બધા થાય. જ્યારે આજે મર કહીએ છીએ તો ગ્રીકમાં એનો અર્થ થાય છે એકમ. એટલે આમ ઘણા બધા એકમો જોડાવાથી જે અણુઓ બને છે એને કહેવાય છે પોલિમર. એટલે ખાસ અહીંયા આગળ ધ્યાન કેન્દ્રિત કરીએ કે ઘણા બધા એકમો જોડાય છે, એટલે ઘણા બધા એકમના જોડાવાથી જે અણુ બને છે એ ખૂબ જ મોટા કદનો હોય છે, એટલે કે વિશાળ અણુ બને, જેને આપણે બૃહદ અણુ કહી શકીએ. એનું આણ્વીય દળ પણ આ પોલિમરનું આપણે આણ્વીય દળ કહીએ તો એ પણ ખૂબ જ ઊંચું હોય છે. લગભગ એ 10⁻³ થી 10⁻7 એટોમિક માસ યુનિટ આ રેન્જમાં એમના આણ્વીય દળ હોય છે. એટલે કે અહીંયા આગળ આ જોઈએ તો 1000 થી 1 કરોડ એટોમિક માસ યુનિટ જેટલા ઊંચા આણ્વીય દળ ધરાવતા હોય છે. એટલે આમ પોલિમરના અણુઓ એ ખૂબ જ વિશાળ છે, બહુ મોટા કદના છે, આવા ઊંચા આણ્વીય દળ ધરાવતા અણુઓ કહેવાય. હવે આવા પોલિમર કઈ રીતે બને છે એની સમજ એક આપણે સામાન્ય ઉદાહરણથી આપીએ અને એમાં જે અગત્યના પદો છે એની થોડીક સમજૂતી લઈશું. દાખલા તરીકે ખૂબ જ જાણીતો પોલિમર એ છે પોલિથીન. તો પોલિથીન આ એક પોલિમર સંયોજન કહેવાય. તો એમાં એની રચના કેવી રીતે થાય છે એ આપણે એક સાદા સમીકરણથી લખીએ તો અહીંયા આગળ આવા અસંખ્ય સાદા અણુઓ, એટલે આપણે આ જાણીએ કે CH2 ડબલ બોન્ડ CH2 આને કહેવાય છે ઇથિન. તો ઇથિનના અસંખ્ય સાદા અણુઓ વચ્ચે પ્રક્રિયા થાય તો આ અસંખ્ય અણુઓ એકબીજા સાથે સહસંયોજક બનતી જોડાઈ જતા હોય છે. એટલે કે અહીંયા આગળ વચ્ચેનો જે પાય બંધ છે એ દરેક અણુમાંથી તૂટી જાય અને આજુબાજુ આવા બીજા એકમો સાથે જોડાઈ જાય તો આ જે એક બને છે એક મોટો વિશાળ અણુ બને છે. અહીંયા આગળ અણુઓની સંખ્યા n છે, n ખૂબ જ મોટી સંખ્યા છે.
આ ખૂબ જ મોટી સંખ્યા કહેવાય. એટલે આવા અસંખ્ય સંખ્યામાં સાદા અણુઓ એ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈ આવો એક વિશાળ મોટા કદનો અણુ બનાવે છે અને એને કહેવાય છે પોલિમર. એટલે આ કહેવાશે પોલિમર. કે ઘણા બધા એકમો જોડાઈને બનેલો આ વિશાળ અણુ છે. હવે આ પોલિમર એ ઇથિન માંથી બનેલો હોવાથી એને કહેવાય છે પોલિથીન. એટલે આપણે આ પોલિમરનું એક સામાન્ય સૂત્ર થઈ ગયું કહેવાય. એટલે આમ આપણે પોલિમરની રચના કેવી રીતે થાય છે એ આ પોલિથીન બનવાની એક સામાન્ય પ્રક્રિયા દ્વારા સમજાવી શકીએ. હવે આમાં આવતા પદોની વાત કરીએ તો આ જે અસંખ્ય સાદા અણુઓ જેમ કે અહીંયા ઇથિન છે તો આવા સાદા એકમોને મોનોમર કહેવાય છે. એટલે અહીંયા ઇથિનના અણુઓ મોનોમર તરીકે ઓળખાય. એટલે પોલિમર બનાવવામાં આવા જે અસંખ્ય સાદા અણુઓ ભાગ લે છે, એકમો ભાગ જે લે છે એને કહેવાય છે મોનોમર. તો આવા અસંખ્ય મોનોમર એ એકબીજા સાથે જોડાઈને આ જે મોટા કદનો વિશાળ અણુ બનાવે છે એને કહેવાય છે પોલિમર. અને આ રીતે મોનોમરની રાસાયણિક પ્રક્રિયા થઈ પોલિમર બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહેવાય છે પોલિમરાઇઝેશન. તો આ પ્રક્રિયા કહેવાશે પોલિમરાઇઝેશન. એટલે આ જે બધા શબ્દ કહીએ એ આમ અંગ્રેજી શબ્દ પણ કહી શકાય. મોનોમરને આપણે સાદો એકમ કહી શકીએ છીએ. પોલિમર એને બહુલક કહેવાય છે. પોલિમરાઇઝેશન તો એને બહુલીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હા, હવે અહીંયા આગળ એક આ જે ભાગ કહીએ તો આ પોલિથીન, આ જે પોલિથીન છે એમાં આ એના મોનોમર એકમના આધારે આવા ચોક્કસ ભાગનું વારંવાર પુનરાવર્તન થાય છે. એટલે અહીંયા આગળ આ કહેવાય છે પુનરાવર્તન પામતો ભાગ. અને એ પુનરાવર્તન પામતો ભાગ એનો આધાર એ મોનોમરના બંધારણ પર છે. તો કોઈ પણ પોલિમર અણુમાં આ રીતે આવા ચોક્કસ ભાગનું જે વારંવાર પુનરાવર્તન થતું હોય છે તો એને પુનરાવર્તિત એકમ કહેવાય છે અથવા એને આવર્તનીય એકમ કહે છે. આવર્તનીય એકમ. એટલે આ પોલિમરમાં આવર્તનીય એકમ એ આપણે આ રીતે દર્શાવી શકીએ. જો અહીંયા આપણે એન લખેલો છે, આ એક વિશાળ અણુ છે અને એમાં પુનરાવર્તિત પામતો ચોક્કસ ભાગ છે તો આ કહેવાશે એનો આવર્તનીય એકમ છે. તો આવા આવર્તનીય એકમની સંખ્યા અહીંયા આગળ એન કહેવાય છે. તો આવા કોઈ પણ પોલિમર અણુમાં આવર્તનીય એકમોની સંખ્યા એન એને કહેવાય છે પોલિમરાઇઝેશન અંશ. આ કહેવાશે પોલિમરાઇઝેશન અંશ, જે સામાન્ય રીતે ખૂબ જ મોટી સંખ્યા હોય છે. એટલે આમ પોલિમર સંબંધિત જે અગત્યના પદ કહીએ તો એક મોનોમર, પછી એમાંથી બનતો પોલિમર અને મોનોમરમાંથી પોલિમર બનવાની પ્રક્રિયા એટલે કે પોલિમરાઇઝેશન. પછી પોલિમર અણુની અંદર આવર્તનીય એકમની સમજૂતી જેનો આધાર મોનોમર અણુ પર રહેલો છે. અને પોલિમરના અણુમાં આ રીતે આવર્તનીય એકમોની સંખ્યા એન તો એને કહેવાય છે પોલિમરાઇઝેશન અંશ. એટલે આમ
અહીં આગળ હવે આ સમજ આપણી સ્પષ્ટ થઈ જવી જોઈએ કે મોનોમર એ શું છે, પોલિમર શું છે, પોલિમરમાં રહેલા આવર્તનીય એકમ એટલે શું, અને પોલિમર અણુની અંદર આવા આવર્તનીય એકમની સંખ્યા n એટલે કે પોલિમરાઇઝેશન અંશ. તો આ પદનો અર્થ આપણે અહીંયા આગળ આ કરી લીધો કહેવાય. હવે આમ પોલિમરની રચના એ મોનોમરમાંથી થતી હોય છે. આપણે અહીંયા એક સાદું ઉદાહરણ આપ્યું કે એવું ઉદાહરણ કે જેમાં એક જ પ્રકારના મોનોમર એ પ્રક્રિયામાં ભાગ લે છે, પણ ઘણા પોલિમરની રચનાઓમાં એક કરતાં વધુ પ્રકારના મોનોમર પણ સંકળાયેલા હોય છે, જે આપણે આગળ ઉદાહરણોમાં એ જોઈશું. હવે આના પછી સૌ પ્રથમ પોલિમરનું વર્ગીકરણ એના કેટલાક મહત્ત્વના પાસાઓ ઉપરથી આપણે અહીં આગળ જોઈશું. એટલે પોલિમરની કેટલીક મહત્ત્વની બાબતો પરથી પોલિમરનું વર્ગીકરણ. હવે વર્ગીકરણ એનું જુદી જુદી રીતે કરવામાં આવે છે. એમાં પહેલું વર્ગીકરણ કહીએ તો ખાસ તો એક સ્ત્રોતના આધારે પોલિમરનું વર્ગીકરણ. આ જ રીતે કહીએ તો પોલિમરના બંધારણને આધારે પણ પોલિમરનું વર્ગીકરણ કરવામાં આવે છે. ત્રીજું કહીએ તો આણ્વીય બળ, પોલિમરમાં રહેલા આણ્વીય બળના આધારે પોલિમરનું વર્ગીકરણ કરવામાં આવે છે. હજી કહીએ તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે અથવા તો કહીએ તો પોલિમરાઇઝેશન પદ્ધતિને આધારે પોલિમરનું વર્ગીકરણ. આમ જુદી જુદી રીતે એ પોલિમરનું વર્ગીકરણ કરી શકાય છે. અહીંયા આપણે બધા જ વર્ગીકરણની વાત નથી કરતા, પણ અમુક પ્રકારના વર્ગીકરણ આપણે સમજાવીશું. દાખલા તરીકે પહેલું, સ્ત્રોતના આધારે પોલિમરનું વર્ગીકરણ. તો આ વર્ગીકરણ 3 રીતે કરવામાં આવે છે. એમાંનું પહેલું કહીએ તો કુદરતી પોલિમર. કુદરતી પોલિમર એટલે કે કુદરતમાંથી મળતા પોલિમર છે આ. તો કુદરતમાંથી મળતા પોલિમર, તો કુદરતની અંદર કાં તો એ વનસ્પતિમાંથી મળતા હોય અથવા પ્રાણીઓમાંથી મળતા પોલિમર. વનસ્પતિ કે પ્રાણીમાંથી મળતા પોલિમર એટલે કે આ પોલિમરનું સંશ્લેષણ કાં તો વનસ્પતિમાં થાય છે કાં તો પ્રાણીઓમાં થાય છે. અને એવા આપણે પોલિમર જાણીએ જ છીએ જે આપણા અભ્યાસમાં આવી જ ગયા. દાખલા તરીકે સ્ટાર્ચ, જે કાર્બોહાઈડ્રેટ કહેવાય છે, તો એ પણ એક પોલિમર છે. સેલ્યુલોઝ એ પણ કાર્બોહાઈડ્રેટ છે, સેલ્યુલોઝ, તો આ પણ પોલિમર છે. પ્રોટીન, તો આ જે પોલિમર છે એ કાં તો વનસ્પતિમાં અથવા તો પ્રાણીઓમાં સંશ્લેષિત થતા હોય છે, એટલે કુદરતી રીતે જ બને છે. તો આવા પોલિમરને કહેવાય છે કુદરતી પોલિમર, એટલે કે કુદરતમાંથી મળતા પોલિમર. બીજું જે વર્ગીકરણ છે અર્ધ સંશ્લેષિત પોલિમર. અર્ધ સંશ્લેષિત
અર્ધ સંશ્લેષિત એટલે અર્થ કાઢીએ તો આ પોલિમર એ પૂરેપૂરી રીતે કૃત્રિમ રીતે સંશ્લેષિત નથી થતા, પણ જે કુદરતી પોલિમર છે એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી કુદરતી પોલિમરના ભૌતિક ગુણધર્મોમાં જરૂરિયાત પ્રમાણે સુધારો કરી શકાય. એટલે આમ કુદરતી પોલિમર સાથે રાસાયણિક પ્રક્રિયા કરી એના ભૌતિક ગુણધર્મોમાં જરૂરી સુધારો કરી જે પોલિમર બનાવાય છે એને કહેવાય છે અર્ધ સંશ્લેષિત પોલિમર. દાખલા તરીકે આપણે અહીંયા આગળ આ લખ્યો સેલ્યુલોઝ, તો આ કુદરતી પોલિમર છે, પણ જો સેલ્યુલોઝ એનું એસિટિલેશન કરવામાં આવે તો સેલ્યુલોઝ એસિટેટ બને છે. સેલ્યુલોઝ એસિટેટ એટલે મૂળ કુદરતી પોલિમર, પણ હવે એની સાથે એસિટિલેશનની રાસાયણિક પ્રક્રિયા કરી એટલે એ બની ગયો સેલ્યુલોઝ એસિટેટ. તો આ જે પોલિમર છે એ અર્ધ સંશ્લેષિત કહેવાય અને એને આપણે રેયોન કહીએ છીએ. તો આ છે રેયોન. એટલે આ એક રેસા છે. આ રીતે જો સેલ્યુલોઝનું નાઇટ્રેશન કરવામાં આવે તો સેલ્યુલોઝ નાઇટ્રેટ બને છે. સેલ્યુલોઝ નાઇટ્રેટ આ એક વિસ્ફોટક કહેવાય છે. એટલે આમ સેલ્યુલોઝ એસિટેટ અને સેલ્યુલોઝ નાઇટ્રેટ આ કહેવાય સેલ્યુલોઝ વ્યુત્પન્નો. એટલે કે સેલ્યુલોઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી બનાવેલા આ બે પોલિમર જે કહેવાશે અર્ધ સંશ્લેષિત પોલિમર. આ જ રીતે હજી કહીએ તો કુદરતી રબર. કુદરતી રબર તો એનું વલ્કેનાઇઝેશન કરી અહીંયા વલ્કેનાઇઝ રબર બનાવવામાં આવે છે. વલ્કેનાઇઝ રબર. તો વલ્કેનાઇઝ રબર એક અર્ધ સંશ્લેષિત પોલિમર તરીકે ગણાય. તો આ વર્ગીકરણ થયું એનું અર્ધ સંશ્લેષિત પોલિમરમાં કે કુદરતી પોલિમર સાથે રાસાયણિક પ્રક્રિયા કરી એના ભૌતિક ગુણધર્મોમાં જરૂરી એવા સુધારા કરીને બનાવેલા પોલિમરને કહેવાય અર્ધ સંશ્લેષિત પોલિમર. સ્ત્રોતના આધારે ત્રીજું જે વર્ગીકરણ છે તો એ સંશ્લેષિત પોલિમર. એટલે કે આ એવા પોલિમર છે કે જે સંપૂર્ણ રીતે માનવ સર્જિત છે, કૃત્રિમ રીતે બનાવેલા છે. તો આવા પોલિમરનો એક વિશાળ સમુદાય છે જે અત્યારે વ્યાપક રીતે ઉપયોગમાં આવે છે. એટલે આ માનવ સર્જિત પોલિમરનો એક વિશાળ સમૂહ કહેવાય છે. એટલે કે સંપૂર્ણપણે કૃત્રિમ પોલિમર કહેવાય એને. એટલે આવા પોલિમર કહેવાય છે સંશ્લેષિત પોલિમર. એમાં ખાસ કહીએ તો પ્લાસ્ટિક, જુદા જુદા પ્રકારના પ્લાસ્ટિક. દાખલા તરીકે આપણે જે કહીએ છીએ પોલિથીન, તો પોલિથીન પ્લાસ્ટિક કહેવાય. પીવીસી પ્લાસ્ટિક કહેવાય, એના ઉદાહરણમાં આવે. પછી બીજા કહીએ તો કે રેસા, તો હમણાં કહ્યું રેયોનના રેસા છે પણ એ અર્ધ સંશ્લેષિત છે, પણ ટેરિલિન છે, નાયલોન છે, નાયલોન રેસા, ટેરિલિન રેસા વગેરે, તો એ રેસા કહેવાય છે. અને બીજું કહીએ તો સંશ્લેષિત રબર. સંશ્લેષિત રબર એટલે કે કુદરતમાંથી મળતું ના હોય પણ કૃત્રિમ રીતે સંશ્લેષિત કરવામાં આવેલું હોય. તો દાખલા તરીકે એ છે બ્યુના એસ, બ્યુના એન વગેરે. તો આ જે બધા પોલિમર પદાર્થો કહેવાય છે કે પ્લાસ્ટિક,
રેસા, સાંશ્લેષિત રબર આ સંપૂર્ણપણે માનવ સર્જિત પોલિમર છે, એટલે એ કહેવાશે સાંશ્લેષિત પોલિમર. તો આમ આ સ્ત્રોતના આધારે પોલિમરનું વર્ગીકરણ આપણે 3 રીતે કર્યું: કુદરતી પોલિમર, અર્ધ સાંશ્લેષિત પોલિમર અને સાંશ્લેષિત પોલિમર. હવે બીજું વર્ગીકરણ કહીએ તો પોલિમર બંધારણને આધારે પોલિમરનું વર્ગીકરણ. તો બંધારણને આધારે પોલિમરનું વર્ગીકરણ એ પણ 3 પ્રકારે કરવામાં આવે છે અને એ પણ સરળ જ છે. તો એમાં દાખલા તરીકે પહેલું કહીએ તો રેખીય પોલિમર. તો રેખીય પોલિમર એમાં પોલિમરની સરળ શૃંખલાઓ હોય છે, એમાં વચ્ચે વચ્ચે ક્યાંય શાખાઓ ના હોય, આવી પોલિમરની સરળ શૃંખલા હોય. તો આવા પોલિમરને કહેવાય છે રેખીય પોલિમર. એટલે પોલિમરની શાખા વિહીન સરળ શૃંખલાઓ હોય તેવા પોલિમરને કહેવાય રેખીય પોલિમર. રેખીય પોલિમર પણ કુદરતમાં પણ બને છે અને માનવ સર્જિત પણ છે. દાખલા તરીકે રૂ, રેશમ, ઊન વગેરે આ કુદરતી રેખીય પોલિમર છે. માનવ સર્જિત પોલિમર કે જે રેખીય હોય તેમાં ખાસ આપણું જે ઉદાહરણ છે HDP પોલિથીન, ઉચ્ચ ઘનતા પોલિથીન, એ આનું ઉદાહરણ કહેવાય. પછી બીજા કહીએ તો નાયલોન, ટેરિલિન, આ બધા સાંશ્લેષિત છે પણ રેખીય પોલિમર. ટૂંકમાં આમાં પોલિમરની સરળ શૃંખલાઓ હોય લાંબી, અને એમાં ખાસ તો વચ્ચે ક્યાંય શાખાઓ હોતી નથી. તો આવા પોલિમર કહેવાય છે રેખીય પોલિમર. બીજું કહીએ તો શાખીય પોલિમર. શાખીય પોલિમર એટલે કે પોલિમર અણુઓની આવી જે લાંબી સરળ શૃંખલાઓ હોય એમાં વચ્ચે વચ્ચે આવી શાખાઓ જોવા મળે. તો શાખીય પોલિમર આ એના બંધારણ ઉપરથી જ આપણને ખબર પડે કે અહીંયા પોલિમર અણુઓની જે લાંબી સરળ શૃંખલાઓમાં વચ્ચે વચ્ચે જો આવી શાખાઓ હોય તો એવા પોલિમરને કહેવાય શાખીય પોલિમર. દાખલા તરીકે આમાં LDP એટલે નિમ્ન ઘનતા પોલિથીન એ આનું ઉદાહરણ છે. પછી પોલિસ્ટાયરીન તો એ પણ આનું ઉદાહરણ છે. તો આ કહેવાય શાખીય પોલિમર. ત્યાર પછી ત્રીજું કહીએ તો મિશ્ર બંધિત. પોલિમર. તો મિશ્ર બંધિત પોલિમરમાં આવી પોલિમરની જે લાંબી શૃંખલાઓ છે તો એ ખાસ
દ્વિક્રિયાશીલ સમૂહ ધરાવતા અથવા ત્રિક્રિયાશીલ સમૂહ ધરાવતા મોનોમરમાંથી બનેલી હોય છે. અને એમાં ખાસ રજૂઆત કે આવી શૃંખલાઓ એ અમુક જગ્યાએ એકબીજા સાથે આવા મજબૂત તિર્યક સહસંયોજક બંધથી જોડાયેલી હોય છે, જેના કારણે એની રચના એ મિશ્રબંધિત થઈ જાય છે અને ખૂબ જ સખત હોય છે. દાખલા તરીકે બેકેલાઇટ, મેલેમાઇન, બેકેલાઇટ, મેલેમાઇન એ આના ઉદાહરણ કહેવાય છે. એટલે આમ આ ત્રણેયના બંધારણ ઉપરથી એ પોલિમરનો પ્રકાર કયો છે આપણે સરળતાથી કહી શકીએ છીએ. તો આ વર્ગીકરણ થયું બંધારણને આધારે પોલિમરનું વર્ગીકરણ. હવે કહીએ તો આણ્વીય બળને આધારે પોલિમરનું વર્ગીકરણ. તો હવે આણ્વીય બળને આધારે પોલિમરનું વર્ગીકરણ. આ વર્ગીકરણ 4 રીતે કરવામાં આવે છે. એમાં એક કહીએ તો રેસા. તો રેસા કે જે ઊંચી તણાવ શક્તિ અને ઊંચા માનાંકના ગુણધર્મો ધરાવે છે, એમાં જે પોલિમરની શૃંખલાઓ છે એ એકબીજા સાથે પ્રબળ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય છે. એના કારણે શૃંખલાઓ ખૂબ જ નજીક હોય છે, એટલે કે ઘન સ્વરૂપ, સ્ફટિકીય સ્વરૂપ પ્રાપ્ત કરે છે. એમાં સ્ફટિકીય સ્વરૂપ આવે છે. દાખલા તરીકે આમાં આવે છે નાયલોન. ઉદાહરણ કહીએ તો નાયલોન 6 એના રેસા ખૂબ જ મજબૂત હોય છે. બીજું કહીએ તો ઇલેસ્ટોમર. તો ઇલેસ્ટોમરમાં પોલિમરની જે શૃંખલાઓ છે એ એકબીજા સાથે નિર્બળ આંતરાણ્વીય બળથી જોડાય છે, જેના કારણે એને ખેંચીને લંબાવી શકાય છે. અને એ પોલિમર શૃંખલાઓ વચ્ચે આંશિક રીતે એ તિર્યક બંધથી જોડાયેલી હોય. આ તિર્યક બંધ જ્યારે એનું ખેંચાણ બળ દૂર કરવામાં આવે ત્યારે એ એને પાછું મૂળ સ્થિતિમાં લાવવામાં મદદ કરે છે. એટલે આમ ઇલેસ્ટોમરના જે આંતરાણ્વીય બળો છે એ રેસામાં રહેલા આંતરાણ્વીય બળો કરતાં ખૂબ જ નિર્બળ હોય છે, જેના કારણે એને ખેંચી શકાય છે. તેની અંદર કુદરતી રબર આપણે કહી શકીએ. બ્યુનાયસ છે, બ્યુનાયન છે, કહી શકીએ છીએ. ત્રીજું છે થર્મોપ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક એવા પ્રકારના પોલિમર છે કે એને ગરમ કરો તો ગરમ કરતાં નરમ બને, પણ ઠંડુ પાડતા એ મૂળ સ્વરૂપ પાછું ધારણ કરે. એટલે પાછા ઘન સ્વરૂપમાં આવી જાય. એટલે એને ગરમ કરો એટલે એના બંધારણમાં ફેરફાર થતો રહે છે અને એ પીગળી જાય છે, નરમ બની જાય છે. પાછું એને ઠંડુ પાડો તો ફરી પાછું એ ઘન સ્વરૂપ ધારણ કરી લે, પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરે. તો આ કહેવાય છે થર્મોપ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક એમાં જે આંતરાણ્વીય બળો કહીએ તો ઇલેસ્ટોમર કરતાં
પ્રબળ છે, પણ રેસાઓ કરતાં નરમ કહેવાય છે એના આંતરાણવીય બળો. દાખલા તરીકે આપણે પોલિથીન કહીએ તો એ થર્મોપ્લાસ્ટિક કહેવાય, નાયલોન કહીએ તો પણ થર્મોપ્લાસ્ટિક કહેવાય. એટલે થર્મોપ્લાસ્ટિક પ્રકારના ઘણા બધા પોલિમર છે, પીવીસી છે, પોલિસ્ટાયરીન છે, આ બધા થર્મોપ્લાસ્ટિક છે. ચોથું કહીએ તો થર્મોસેટિંગ. થર્મોસેટિંગ પોલિમર જે થર્મોપ્લાસ્ટિક કરતાં વિરુદ્ધ લાક્ષણિકતા ધરાવે. આ એવા પોલિમર છે કે એને ગરમ કરો તેના તિર્યક બંધની સંખ્યામાં ઉપરથી વધારો થાય છે, એટલે ગરમ કરતાં એ નરમ બનતા નથી, એ પોતાનો મૂળ ઘાટ કે આકાર જાળવી રાખે એવા પોલિમર છે. આ ખૂબ જ સખત હોય છે, મજબૂત છે, વિદ્યુતના અવાહક પણ હોય છે. દાખલા તરીકે આગળ મિશ્ર બંધિત પોલિમર જે કયા એ બધા થર્મોસેટિંગ છે, જેમ કે બેકેલાઇટ, મેલેમાઇન. તો એક એ થર્મોસેટિંગ પ્રકારના પોલિમર કહેવાય છે. તો આ છે આણ્વીય બળના આધારે પોલિમર પદાર્થોનું વર્ગીકરણ. પછી ચોથું કહીએ તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે. તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે મુખ્ય બે ભાગ પડી જાય છે. એક આવે છે યોક્સિલ પોલિમર અને બીજા આવે છે સંઘનન પોલિમર. યોક્સિલ પોલિમર કહીએ તો એમાં ઉપયોગમાં લીધેલા મોનોમર પરથી એને સમપોલિમર એટલે કે હોમોપોલિમર અને સહપોલિમર એટલે કે કોપોલિમર આ રીતે બે ભાગમાં વહેંચવામાં આવે છે. જો અહીંયા આગળ મોનોમર અણુઓ અસંતૃપ્ત હોય એટલે કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા હોય તો એમની પોલિમરાઇઝેશન જે પ્રક્રિયા છે એ યોક્સિલ પોલિમરાઇઝેશન હોય છે. એટલે યોક્સિલ પ્રક્રિયાથી મોનોમર અણુઓ એકબીજા સાથે જોડાઈ પોલિમર બનાવે છે. તો એવા પોલિમર કહેવાય યોક્સિલ પોલિમર. પણ જો એમાં એક જ પ્રકારના મોનોમરમાંથી પોલિમર બને તો એને કહેવાય સમપોલિમર. દાખલા તરીકે પોલિથીન. તો પોલિથીન એ ઇથિન મોનોમરના યોક્સિલ પોલિમરાઇઝેશનથી બનતો પોલિમર છે. તો સમપોલિમરના ઉદાહરણ ઘણા બધા છે અને જેની બનાવટમાં પણ આપણે જોઈશું. દાખલા તરીકે બીજો કહીએ તો ટેફલોન. તો આ પણ સમપોલિમર છે જે ટેટ્રાફ્લોરોઇથિનની યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી બનશે. પછી કહીએ તો પોલીએક્રિલોનાઇટ્રાઇલ અથવા તો PAN પોલીએક્રિલોનાઇટ્રાઇલ જે એક્રિલોનાઇટ્રાઇલની યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી બને છે. આમ એક જ પ્રકારના મોનોમર વપરાતો હોય આ બધામાં. PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ તો આ પણ સમપોલિમર આવશે. પોલિસ્ટાયરીન, પછી નિયોપ્રીન, બ્યુટાઇલ રબર વગેરે આ બધા સમપોલિમર છે. એટલે કે એવા પોલિમર કે જે એક જ પ્રકારના મોનોમરની યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી બનતા પોલિમર છે. જ્યારે સહપોલિમર કહીએ તો એમાં જુદા જુદા બે પ્રકારના મોનોમર વચ્ચે યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થતી હોય છે. તે એવા પોલિમર કહેવાય છે સહપોલિમર. દાખલા તરીકે
બ્યુના એસ, પછી કહીએ તો બ્યુના એન, બ્યુના એસ. તો એમાં જે મોનોમર અહીંયા વપરાતો હોય છે, એક બ્યુટા 1,3 ડાઇન, બ્યુટા 1,3 ડાઇન છે. અને બીજા પ્રકારનો એમાં જે મોનોમર આવે છે એ સ્ટાયરીન છે. તો બ્યુટા 1,3 ડાઇન અને સ્ટાયરીન આવા બે જુદા જુદા પ્રકારના મોનોમર વચ્ચે યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી બ્યુના એસ બને છે. એ રીતે બ્યુના એન કહીએ તો બ્યુના એન પણ બ્યુટા 1,3 ડાઇન, એક મોનોમર બ્યુટા 1,3 ડાઇન છે, અને બીજો છે એક્રિલોનાઇટ્રાઇલ, એક્રિલોનાઇટ્રાઇલ. તો આવા બે જુદા જુદા પ્રકારના મોનોમર વચ્ચે યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી બ્યુના એન બને છે, એટલે કે નાઇટ્રાઇલ રબર છે આ. અને આ બ્યુના એસ એ સ્ટાયરીન બ્યુટાડાઇન રબર તરીકે ઓળખાય છે. તો આવા પોલિમર કહેવાય છે સહપોલિમર, કે એમાં જુદા જુદા બે પ્રકારના મોનોમર વચ્ચે આવી યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ પોલિમરનું સંશ્લેષણ થાય છે. અને આ કહેવાય સહપોલિમર, કે જેમાં એક જ પ્રકારના મોનોમર વચ્ચે યોક્સિલ પ્રક્રિયા થઈ પોલિમર બનતા હોય છે. સંઘનન પોલિમર એટલે આ સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી બનતા છે. દાખલા તરીકે નાયલોન 6,6, પછી કહીએ તો ડેક્રોન અથવા ટેરેલિન, એ એના ઉદાહરણ છે. જેમ કે નાયલોન, તો એમાં બે જુદા જુદા પ્રકારના મોનોમર છે કે જે દ્વિક્રિયાશીલ સમૂહ ધરાવતા હોય છે. એક જ પ્રકારના અહીંયા આગળ સમૂહની સંખ્યા 2 હોય એક મોનોમરમાં, અને બીજા મોનોમરની અંદર એના કરતાં જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા હોય પણ એની સંખ્યા પણ 2 હોય, અને એમની વચ્ચે સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય ખાસ. એટલે કે એમાં આ પ્રક્રિયામાં કેટલાક સાદા અણુઓ એ દૂર થતા હોય છે, જેમ કે પાણી, આલ્કોહોલ, હાઇડ્રોજન ક્લોરાઇડ જેવા અણુઓ દૂર થતા હોય છે. અને આ તબક્કાવાર થતી પ્રક્રિયાઓ કહેવાય છે. જેમ કે નાયલોન 6,6 કહીએ તો એમાં જે મોનોમર સંકળાયેલા છે તો એક હેક્ઝામિથિલિન ડાયામાઇન, એક હેક્ઝામિથિલિન ડાયામાઇન, અને બીજો કહીએ તો એડિપિક એસિડ છે. એ તે ટેરિલિનમાં કહીએ તો ઇથિલિન ગ્લાયકોલ, આ એક મોનોમર. બીજો કહીએ તો ટરથેલિક એસિડ. આ બે જુદા જુદા પ્રકારના મોનોમર છે. તો એમની વચ્ચે અહીંયા સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ જે પોલિમર આ બન્યા એ કહેવાય છે સંઘનન પોલિમર. એટલે આમ પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે આ પોલિમર પદાર્થોનું વર્ગીકરણ કહેવાય છે. તો આમ સૌ પ્રથમ આપણે આ કેટલીક મહત્ત્વની બાબતો ઉપરથી આ પોલિમર પદાર્થોનું વર્ગીકરણ જોયું. હવે આપણે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના પ્રકાર વિશે સમજૂતી જોઈએ. તો પોલિમરાઇઝેશન પ્રક્રિયા મુખ્ય 2 પ્રકારની છે. એક આપણે કહીએ તો યોક્સિલ પોલિમરાઇઝેશન, અથવા એને કહે છે શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. એટલે યોક્સિલ પોલિમરાઇઝેશન અથવા કહેવાય છે શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન.
જ્યારે બીજા પ્રકારની જે પોલિમરાઇઝેશન પ્રક્રિયા છે તો એ છે સંઘનન પોલિમરાઇઝેશન. અથવા એને કહે છે તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. એટલે સંઘનન પોલિમરાઇઝેશન અથવા તબક્કા વૃદ્ધિ અથવા તબક્કાવાર વૃદ્ધિ પોલિમરાઇઝેશન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. એટલે આમ પોલિમરાઇઝેશન પ્રક્રિયાના મુખ્ય બે પ્રકાર છે. હવે પહેલાં આપણે યોક્સિલ પોલિમરાઇઝેશનની વાત કરીએ, એટલે કે શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. તો આની અંદર જે મોનોમર છે એની લાક્ષણિકતાની વાત કરીએ તો એક, આ બધા અસંતૃપ્ત હોય છે. અસંતૃપ્ત એટલે ખાસ કરીને દ્વિબંધ ધરાવતા હોય એવા મોનોમર હોય છે, અસંતૃપ્ત. દાખલા તરીકે આલ્કીન, પછી કહીએ તો આલ્કાડાઇન, આલ્કાડાઇન અથવા તેમના વ્યુત્પન્નો, અથવા તેમના વ્યુત્પન્નો છે. એટલે યોક્સિલ પોલિમરાઇઝેશનમાં જે મોનોમર ઉપયોગમાં લેવાય છે એની લાક્ષણિકતા કહીએ તો પહેલું તે અસંતૃપ્ત હોય, એટલે કે ખાસ કરીને કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા છે. એમાં કહીએ તો આલ્કીન અથવા આલ્કાડાઇન અથવા તેમના વ્યુત્પન્નો છે. દાખલા તરીકે પોલિથીન, તો એનો જે મોનોમર છે ઇથીન, કે જે આલ્કીન કહેવાય છે. પોલીપ્રોપિલીન કહીએ તો એમાં જે વપરાતો મોનોમર છે એ પ્રોપીન છે, જે આલ્કીન કહેવાય. આલ્કાડાઇન દાખલા તરીકે બ્યુટા 1,3-ડાઇન, કે જે બ્યુના એસ અને બ્યુના એન બંને પોલિમરનો એક મોનોમર કહેવાય છે, જે આલ્કાડાઇન કહેવાય છે. એટલે કે કાર્બન કાર્બન દ્વિબંધ એમાં બે વાર હોય. એટલે દાખલા તરીકે બ્યુટા 1,3-ડાઇન એ આલ્કાડાઇન પ્રકારનો મોનોમર કહેવાય. પછી એમના વ્યુત્પન્નો, દાખલા તરીકે વિનાઇલ ક્લોરાઇડ, કે જેનું બંધારણ આ રીતે છે CH2 એટલે કે આલ્કીનનો આ વ્યુત્પન્ન થઈ ગયો કહેવાય. આ આલ્કીનનો વ્યુત્પન્ન છે. પછી એ રીતે અહીંયા આગળ કહીએ તો એક્રિલોનાઇટ્રાઇલ, તો CH2 તો આ પણ આલ્કીનનો વ્યુત્પન્ન થઈ ગયો. એ જ પ્રમાણે અહીંયા આગળ જો આ રીતે લઈએ CH2 CH3 CH2 તો આ કહેવાય છે 2-મિથાઇલ બ્યુટા 1,3-ડાઇન, કે જે કુદરતી રબરનો મોનોમર કહેવાય, આઇસોપ્રીન આને કહે છે. પણ જો અહીંયા આગળ Cl મૂકી દઈએ તો આને ક્લોરોપ્રીન કહે છે. 2-ક્લોરો બ્યુટા 1,3-ડાઇન, કે જે નિયોપ્રીન, જે સંશ્લેષિત રબર છે એનો મોનોમર છે. મતલબ આ આલ્કાડાઇનના વ્યુત્પન્નો થઈ ગયા કહેવાય. એટલે આમ યોક્સિલ પોલિમરાઇઝેશનમાં જે મોનોમર હોય છે એ આવા ખાસ અસંતૃપ્ત હોય છે, એટલે કે આલ્કીન હોય, આલ્કાડાઇન હોય અથવા એમના આવા વ્યુત્પન્નો હોય છે. ત્રીજી વાત કરીએ તો યોક્સિલ પોલિમરાઇઝેશન એ કાં તો મુક્ત મૂલક મારફતે થતી હોય છે અથવા આયનીય સ્પીસીઝ મારફતે, થતી હોય છે. એનાયનીય હોય અથવા કેટાયનીય સ્પીસીઝ હોય, એટલે કે ઋણ વીજભારવાળી હોય અથવા ધન વીજભારવાળી.
એટલે યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા જે છે એક મુક્ત મૂલક સ્પીસીસ મારફતે થતી હોય અથવા આયનીય સ્પીસીસ મારફતે થતી હોય છે. એમાં મુક્ત મૂલક દ્વારા થતી યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાઓ બહુ જ સામાન્ય છે. તો આપણે એક એનું ક્રિયાવિધિનું ઉદાહરણ લઈ લઈએ. તો અહીંયા આગળ આપણી મૂળ પ્રક્રિયા થશે યોગશીલ પોલિમરાઇઝેશન. યોગશીલ પોલિમરાઇઝેશન. તો એની ક્રિયાવિધિ અને એમાં આપણે લઈશું મુક્ત મૂલક પોલિમરાઇઝેશન ની ક્રિયાવિધિ. એટલે યોગશીલ પોલિમરાઇઝેશનની ક્રિયાવિધિ એમાં આમ 3 ભાગ પડે. મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશન, એનાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન અને કેટાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન. તો એમાં આપણે અહીંયા આગળ ઉદાહરણ લઈશું મુક્ત મૂલક પોલિમરાઇઝેશન એટલે કે મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશનની ક્રિયાવિધિ. તો આપણે આમાં જે ખાસ કહ્યું હતું મોનોમર, તો અહીંયા આગળ આ પ્રકારની ક્રિયાવિધિથી જે પોલિમરાઇઝેશન થાય છે એમાં સંકળાતા મોનોમર કહ્યું તો આલ્કીન, આલ્કાડાઇન અથવા તેમના વ્યુત્પન્નો તો આ પ્રકારના જે મોનોમર છે એમની જે યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય છે એ મોટા ભાગે મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશન ક્રિયાવિધિ મુજબ થતી હોય છે. આ પ્રકારની પોલિમરાઇઝેશનમાં જે પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક કહીએ કે જેના દ્વારા પ્રક્રિયા કે જે પ્રક્રિયાની શરૂઆત કરશે એને કહેવાય છે પ્રારંભક. એટલે કે ઉદ્દીપક પણ કહેવાય એને, જેનાથી પ્રક્રિયા શરૂ થાય છે આવા પ્રારંભક. તો એવા પ્રારંભકમાં ખાસ એક બેન્ઝોઇલ પેરોક્સાઇડ, ટૂંકમાં બધા પેરોક્સાઇડ હોય છે. બેન્ઝોઇલ પેરોક્સાઇડ અથવા એસિટાઇલ પેરોક્સાઇડ, આવો બીજો છે તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ. તો મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશનમાં આવા પ્રારંભક દ્વારા પ્રક્રિયાની શરૂઆત થતી હોય છે. એટલે એમને કહેવાય છે પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક અથવા પ્રારંભક અથવા આ કહેવાય છે ઉદ્દીપક. તો આમાં આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આ ઇથિનમાંથી બનતો પોલિથીન. તો એ ઉદાહરણ દ્વારા આપણે એની ક્રિયાવિધિ સમજાવીએ. એટલે આ ઇથિનની પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી પોલિથીન બને. તો આ પ્રક્રિયા એ આ મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશન
ક્રિયાવિધિ મુજબ થતી હોય છે. એટલે અહીંયા આગળ ઇથિન, તો એને પહેલાં અહીંયા આગળ આવો બેન્ઝોઇલ પેરોક્સાઇડ, બેન્ઝોઇલ પેરોક્સાઇડ, એનું અલ્પ પ્રમાણ લેવામાં આવે, આનું અલ્પ પ્રમાણ. એટલે આ જે પ્રારંભક છે એના વધુ પ્રમાણની જરૂર નથી. તો ઇથિનને આવા અલ્પ પ્રમાણમાં આ જે પ્રારંભક બેન્ઝોઇલ પેરોક્સાઇડ એની સાથે મિશ્ર કરી એને અહીંયા ગરમ કરવામાં આવે અથવા તો પ્રકાશમાં ખુલ્લું મૂકવામાં આવે તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી પોલિથીન બનતો હોય છે. બેન્ઝોઇલ પેરોક્સાઇડ કે જેનું સૂત્ર આ રીતે લખાય તો C6H5, પછી અહીંયા કહીએ તો બેન્ઝોઇલ પેરોક્સાઇડ છે એટલે C≡O, આ પેરોક્સાઇડ થયો, આ C≡O C6H5. તો આ સૂત્ર થઈ ગયું બેન્ઝોઇલ પેરોક્સાઇડનું, જે અહીંયા આગળ આ પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં એક પ્રારંભક અથવા તો ઉદ્દીપક તરીકેનું કાર્ય કરશે. એનું અલ્પ પ્રમાણ ઇથિન સાથે મિશ્ર કરી ગરમ કરો અથવા પ્રકાશમાં ખુલ્લો રાખો તો આ મુક્તમૂલક યોક્સિલ પોલિમરાઇઝેશન ક્રિયાવિધિ મુજબ પોલિમરાઇઝેશન થઈ પોલિથીન બનતો હોય છે. તો હવે આ ક્રિયાવિધિને આપણે 3 તબક્કામાં વહેંચીશું. એના 3 તબક્કા છે. એમાં પહેલો તબક્કો થશે શૃંખલા પ્રારંભન તબક્કો. તો આ જે ક્રિયાવિધિ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે પોલિથીનના સંશ્લેષણના ઉદાહરણથી રજૂ કરીશું. એના 3 તબક્કાની વાત કરી. એક શૃંખલા પ્રારંભન તબક્કો, બીજો છે શૃંખલા સંચરણ તબક્કો, શૃંખલા સંચરણ તબક્કો, અને ત્રીજો તબક્કો છે શૃંખલા સમાપન તબક્કો. તો આ કહેવાય છે 3 તબક્કા એ આ મુક્તમૂલક યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાની ક્રિયાવિધિના તબક્કા છે. તો આ 3 તબક્કાની હવે વિગતવાર સમજૂતી એ આના પછીના લેક્ચરમાં આપણે સમજીશું. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા આગળ આ પોલિમરમાં આટલે સુધી સમજ્યા. તો આભાર વિદ્યાર્થી મિત્રો. આની બાકીની રજૂઆત હવે આના પછીના ભાગમાં આપણે સમજીશું. મિત્રો બરાબર યાદ રાખવાનું છે, 10મા અને 12માની પરીક્ષા એ તમારી આખી જિંદગી નથી. તમે માની લો એવો કે નાપાસ થયા તો તમારી જિંદગી નથી ચલી ગઈ, એક પ્રયાસ ચાલ્યો ગયો છે. બીજો પ્રયાસ છે, ચિંતા નહીં કરો. ગુજરાતના 100 મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નોને હું મળ્યો અને એમનું જીવન કેમ વીત્યું એ મેં જાણ્યું ને લખ્યું છે. 100માંથી 63 વ્યક્તિત્વો એવા છે જે મુઠ્ઠી ઊંચેરા કયા છે કે જે 63 વ્યક્તિત્વો મારા તમારી જેમ પરીક્ષામાં નાપાસ થયા હોય, ડ્રોપ આઉટ થઈ ગયા હોય, સ્કૂલ છોડી દીધી હોય. નારાયણભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીના ખોળામાં બેસીને ભણ્યા એ એક દિવસ સ્કૂલે ગયા છે, બાકી ગયા જ નથી. અને નારાયણભાઈ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે 1920માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા.